ઉના અત્યાચારના પડઘા હજુ શમ્યા નથી અને અલગ અલગ દલિત સંગઠનોનું આક્રોશ પણ રેલી અને આવેદનપત્ર રૂપી યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે આજે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા એસટી ડેપો પાસેના મેદાનમાં દલિતોનું મહાસંમેલન યોજાવાનું છે, જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। દલિત મહાસંમેલનમાં કોઈ પણ જાતનું અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પણ પૂરતી તૈયારી કરી છે, જેમાં સભા સ્થળે 1500 જેટલી પોલીસ, 10 પીઆઈ, 20 પીએસઆઈ, વોટર ટેન્કર અને 3 એસઆરપીની કંપની તૈનાત કરાઈ છે। બીજી તરફ શહેરમાં પણ કોઈ પણ જાતનો વિક્ષેપ ના પડે તે માટે અલગ અલગ રૂટ પર 10 એસઆરપીની ટીમ ગોઠવાઈ છે। તો આ સાથે જ એક ડીસીપી અને 5 એસપી પણ તૈનાત રહેશે, જ્યારે 105 એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ હાજર રહેશે। સાથે જ 25 મહિલા હેડ કોન્સ્ટેબલ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ પણ તૈનાત રહેશે। તો મહિલા એસઆરપીની પણ 2 ટીમ સ્ટેન્ડ બાય રહેશે। આ સાથે જ 2 પ્રિઝનર વાન, 2 વરુણ, 2 વજ્ર, 2 સીસીટીવી કેમેરા વાન, 4 ક્યુઆરટી ટીમ, 20 વિડીયોગ્રાફર, 10 દૂરબીન, 5 વોકી ટોકી દ્વારા પણ ચાંપતી નજર રાખવામાં આવશે। પગલે દલિતોનું મહાસંમેલન રવિવારે યોજાઈ રહ્યું છે। આ દ્રશ્ય છે આચેર ડેપો પાસેના આ મેદાનમાં કે જ્યાં સંમેલન યોજાવાનું છે। રાજ્યભરમાંથી દલિતો મોટી સંખ્યામાં આ જ મેદાનમાં ઉમટી પડવાના છે। જો કે પરમિશનની વાત કરીએ તો 5000 લોકોની આ મેદાન માટે પરમિશન લીધી છે। પોલીસે પણ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 1500 લોકોનો સ્ટાફ આ સભા સ્થળે ફાળ્યો છે। સાથોસાથ 10 જેટલી એસઆરપીની ટીમો છે તે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્ટેન્ડ બાય તરીકે રાખી છે। સાથોસાથ જે 1500 લોકોની સાથોસાથ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને અન્ય ટીમોને પણ અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। એન્ટી રાઇટિંગ વ્હીકલની વાત કરીએ તો બ્રજ, વોટર કેનન સહિતના જે સાધનો છે તે પણ અહીંયા તૈનાત કરવામાં આવશે। જોકે આ સભા છે બપોરે 12 વાગે શરૂ થશે અને 4 વાગે પૂરી થશે। કેમેરામેન સૂર્યપ્રકાશ સાથે મનોજ અગાવડ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અચેર ખાતે દલિત મહાસંમેલનનો કાર્યક્રમ યોજવાનો માટે જાહેરાત થઈ છે। એના માટે થઈને અમે લોકોએ પરવાનગી પણ આપી છે અને સેક્ટર 1ના ઇન્ચાર્જ રાજીવ રંજન ભગત સાહેબ સમગ્ર બંદોબસ્તનું સુપરવિઝન કરશે। અમારે એમને મદદમાં રહેવાનું છે અને અમારા આશા મુજબ આશરે 5000 દલિત ભાઈઓ ત્યાં ભેગા થશે અને ત્યાં આ સંમેલનનું આયોજન થનાર છે। ફરતા તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને બંદોબસ્તમાં અમે લોકોએ બોલાવવામાં આવેલા છે અને સિટી ક્રાઇમ પણ બંદોબસ્તમાં સ્થળ ઉપર હાજર રહેશે। જવા આવવાના રસ્તા ઉપર પણ બંદોબસ્ત રાખવામાં આવશે અને કોઈ પણ પ્રકારની ગેરવ્યવસ્થા ન ફેલાય એની ખાસ કાળજી રાખશે। તો આજ વિષય પર વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા મનોજ અગ્રવાલ। મનોજ, જે રીતે આજે અમદાવાદ ખાતે દલિત મહાસંમેલનનું આયોજન કરાયું છે ત્યારે છેલ્લા તબક્કાની તૈયારીઓ કેવી છે? જીલ, વાત કરીએ દલિત મહાસંમેલનની તો ઉના દલિત અત્યાચાર લડત સમિતિ દ્વારા આયોજિત આ દલિત મહાસંમેલન યોજવામાં આવશે। તો ખ્યાલ આવશે કે સૌથી મોટો જે અત્યારે રાજ્યનો જે એક પ્રાણ પ્રશ્ન બની ગયો છે કે દલિતોને વર્ષોથી અત્યાચાર થતો આવે છે, તેમાં ઉનાની ઘટનાએ સૌથી વધુ જે ઓક્સિજન પૂરો પાડ્યો। જે રીતે જોયું કે છેલ્લા કેટલાય સમયથી આ પરિવારોને સાંત્વના આપવા દિલ્હીથી નેતાઓ એક બાદ વિવિધ પાર્ટીના જે આવી રહ્યા હતા, જો કે આ સિલસિલો હાલ થમી ગયો છે, પરંતુ ફરીવાર જે રવિવારે એક મહાસંમેલન યોજાઈ રહ્યું છે। દરેક જિલ્લામાંથી દલિત સંગઠનો અલગ અલગ જે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। જો કે ગઈકાલની વાત કરું તો જે જગ્યાએ આ દલિત સંમેલન યોજાયું હતું તે જગ્યા એ જ છે, પરંતુ મેદાનમાં જે પાણી ભરાઈ જવાથી ગઈકાલે રાત્રે જે મોડી રાત્રે વરસાદ હતો, જે મેદાનમાં જે પાણી ભરાયું છે તેને કારણે થોડો ફેરફાર કરવામાં આવ્યો છે અને સ્ટેજ જે ગઈકાલે સામી સાઈડ હતો તેના બદલે આ વિરુદ્ધ સાઈડમાં રાખવામાં આવ્યું છે। અત્યારથી લોકો મોટી સંખ્યામાં આવવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આ સંમેલનની વાત કરીએ તો માત્ર 5000 લોકોની પરમિશન લેવામાં આવી છે, જેને લઈને મહેશ પરમાર નામના જે અરજદાર દ્વારા જે અરજી લેવામાં આવી હતી 5000 લોકોની પરમિશન કરવામાં આવી છે। પરંતુ જે દલિત મહાસંમેલનની વાત છે તો દરેક જિલ્લામાંથી લોકો મોટી સંખ્યામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે આ સંખ્યા ક્રોસ થઈ જવાની શક્યતા છે। પરંતુ તેમની મુખ્ય માંગણીની વાત કરીએ તો સ્ટેજની બાજુમાં જે 2 વિશાળ જે બોર્ડ લગાવવામાં આવે છે કે દલિત મહાસંમેલનની જે માંગણીઓ શું છે, જેમાં તમામ જિલ્લામાં આત્મરક્ષણ માટે હથિયારો માટે તેમણે અરજી કરવાની જે અપીલ કરી છે। દરેક જિલ્લાની જે તમામ સરકારી પડતર જમીનો છે તે જમીનો માટે અરજી કરવાની વાત કરી છે। જિલ્લામાં જુડો, કરાટે, માર્શલ આર્ટની તાલીમ માટે ખેલ મહાકુંભ યોજે તાલીમ સેન્ટર માટે પણ જે માંગણી
જૂનમાં તે પણ દલિત મહાસંમેલનના નામે છે, ઉના દલિત અત્યાચાર લડત સમિતિ નામે છે, કે જે સમાજને જે અંતરિત કર્યા હોય તે તમામ આરોપીઓને આસપાસ જિલ્લામાંથી તડીક પાર અને તેમને પાછા કરવાની પણ માંગણી કરવામાં આવી છે. મૃત પશુનો જે નિકાલ કરવા ન માંગતા હોય તેમના માટે પડતર જમીન ફાળવવાની પણ માંગણી છે, જો કે અત્યાર સુધી સરકાર તેમને આપતી નથી તેવો પણ તેમનો આક્ષેપ છે. અલગ અલગ જે ગામોની વાત કરીએ તો ત્યાં પણ જે સ્મશાન દલિતો માટેના જે સ્મશાનો છે તેની પણ હાલત જર્જરિત છે. 2-3 વર્ષથી તેઓ જે માંગણી કરી રહ્યા છે કલેક્ટર પાસે, પરંતુ તેઓ આ માંગણીઓ પૂરી પાડતા નથી, તેનો પણ આક્રોશ છે. એટલે માની શકાય કે રાજ્યના દરેક જિલ્લામાં જે અલગ અલગ માંગણીઓ છે તે તમામ માંગણીઓને એક જ પ્લેટફોર્મ આ દલિત મહાસંમેલનમાં પૂરું પાડવામાં આવશે. ન માત્ર 12 થી 4 સભા છે, બધું ભાવિ કાર્યક્રમો અહીંયા જે આમ દલિત મહાસંમેલનમાંથી દલિતોનો પ્રશ્ન અહીંયા રોકાઈ જવાનો નથી, પણ આગળ શરૂ થવાનો છે, કારણ કે મહાસંમેલન બાદ જે તેમને ભાવિ કાર્યક્રમો છે તે ઘડી કાઢવામાં આવે છે અને એક બાદ એક કાર્યક્રમોની અહીંથી જાહેરાત થશે. જી બિલકુલ મનોજ, આભાર માહિતી માટે. તો આજે અમદાવાદ ખાતે દલિત મહાસંમેલનનું આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં દલિતો ઉમટી પડવાની શક્યતા હાલ સેવાઈ રહી છે. ત્યારે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સાથે જ એક ડીસીપી અને 5 એસપી પણ તૈનાત રહેશે, જ્યારે 105 એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ હાજર રહેશે. સાથે જ 25 મહિલા હેડ કોન્સ્ટેબલ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલને પણ તૈનાત કરાયા છે. તો મહિલા એસઆરપીની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તો 2 પ્રિઝનલ વાન, 2 વરુણ, 2 વજ્ર, 2 સીસીટીવી કેમેરા પણ બાજ નજર રાખશે. તો આજે અમદાવાદ ખાતે સાબરમતી બસ ડેપો પાસે જે મેદાન છે તેમાં આજે દલિત મહાસંમેલનનું આયોજન કરાયું છે. પુનામાં થયેલ દલિત અત્યાચાર બાદ સમગ્ર રાજ્યની અંદર અલગ અલગ જગ્યાઓ દલિતો દ્વારા આંદોલન અને દેખાવ કરવામાં આવે, ત્યારે આજે અમદાવાદમાં એક દલિત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે પોલીસની જે વ્યવસ્થા છે તે ખૂબ જ ચુસ્ત કરી દેવામાં આવી છે. અલગ અલગ જગ્યાએ પોઈન્ટ રાખવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસીપી કક્ષાના અધિકારીઓ, એસીપી કક્ષાના અધિકારીઓ અને તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તે લોકોને તૈનાત કરી દેવાયા છે. પોલીસની જે અલગ અલગ સાધનો છે તેનો યુઝ કરવામાં આવી રહ્યો છે, સીસીટીવી વાનનો યુઝ કરવામાં આવી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ કોઈ ઘટના ના બને, અથવા તો જે પરમિશન આપવામાં આવી છે તે પરમિશનને લઈને શાંતિપૂર્ણ રીતે આ મહાસંમેલન પૂરું થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તો કહી શકાય કે જે રીતે આ મહાસંમેલન છે તે મહાસંમેલન શાંતિ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ પણ ચુસ્ત થઈ ગઈ છે. કેમેરામેન વિજય ભરવાડ સાથે નવીન ઝા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો આજે અમદાવાદ ખાતે સાબરમતી વિસ્તારમાં આવેલા એસટી ડેપો પાસેના મેદાનમાં દલિત મહાસંમેલનનું આયોજન કરાયું છે, જેની તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે. દલિત મહાસંમેલનમાં કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ કાફલો મોટી સંખ્યામાં ખડકી દેવાયો છે. તો આજે જ્યારે મહાસંમેલનનું આયોજન કરાયું છે ત્યારે અમારા સંવાદદાતા મનોજ અગ્રવાલે લોકો સાથે વાતચીત કરી હતી. આવો સાંભળીએ લોકોનું શું કહેવું છે. લોકો દૂર દૂરથી ભાગ લેવા માટે આવી પહોંચ્યા છે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં. શું કહેશો આજના કાર્યક્રમ વિશે? આપણા જે રોહિત સમાજ પર જે અત્યાચારો થાય છે એ અત્યાચારો દૂર કરવા આપણે બધાએ સંગઠિત થવું પડશે. સંગઠિત નહીં થઈએ તો આપણું કામ આગળ ચાલશે નહીં. માટે બધા એક સંગઠિત થાવ અને દલિતોને ન્યાય મળે એ માટે તૈયાર થાવ. અલગ અલગ જે માંગણીઓ છે, શું છે મુખ્ય માંગણીમાં? મુખ્ય માંગણીઓમાં દલિતને ન્યાય મળે, કારણ કે અન્યાયનો વિરોધ હવે સમય એવો થયો જાગૃતિનો. દરેક વ્યક્તિ પોતાના હક માટે લડે છે અને એક ધર્મ હોવો જોઈએ, માનવતાનો ધર્મ. હું એક વ્યક્તિ તરીકે ઈચ્છું છું કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા દેશને પ્રેમ કરું છું. તો હું અપીલ કરું છું સર્વ જનહિતાય, યાની બધા જ લોકોને હું અપીલ કરું છું કે એક આપણો હક છે અને અમે ભારતની જનતાને પ્રેમ કરીએ છીએ. અમે પણ એક માણસ છીએ. કારાગોરાનો ભેદ હોઈ શકે, પરંતુ એક વ્યક્તિ તરીકે એક વ્યક્તિને અછૂત ગણીને એને સમાજમાંથી અલગ કરવામાં આવે એ બહુ દુઃખદ ઘટના છે. અલગ અલગ જે જિલ્લા સંગઠનો આવે છે, તમે ક્યાંથી આવો છો? સુરેન્દ્રનગર જિલ્લાથી આવું છું, કડુ ગામથી. હું 3 વર્ષથી ધક્કા કરું છું સ્મશાન માટે. અમારું કબ્રસ્તાન લખાય. અમને મેં કલેક્ટરને બોલાયા, કેટલી અરજીઓ આપી, પણ મારું કોઈ કામ થતું નથી. કોઈ કામ થતું નથી. હવે સ્મશાનમાં ગૌચર જમીન પડી છે, હવે 17 ગુઠા છે, એટલે 1 વીઘાને 1 ગુઠો થઈ. 1 વીઘાને 1 ગુઠો. મારે જમીન ઓછી પડે છે, નથી. સ્મશાનમાં 2 માં થોડા બાવળ થઈ ગયા છે,
કોઈ ધ્યાન દોરતું નથી ચાલુ સરકારમાં. બોલો. અને મારા પોતાના આ બનાવ બન્યા પછી સરકાર કહે છે કે અમે ગંભીરતાથી પગલા લઈ રહ્યા છે. શું ફેર પડ્યો છે? નહીં, કોઈ ફેર પડ્યો નથી. અને દલિત સમાજ ઉપર બધો અત્યાચાર થાય છે. આ થાનમાં થઈને ખૂન થઈ ગયા. ભીનું હંકેલાનું મોટા માણસો કોઈ ધ્યાન દોરતા નથી અને ભીનું હંકેલાય છે. દલિત ઉપર તમામ કાયદા ફરી ગયા. આખું ભારત કેચઅપ કરી લીધું દૂરબીનથી કેચઅપ કરી લીધું. કેટલા એકર જમીન છે, કેટલા એકરમાં તમારું મકાનનું બાંધકામ છે. નહીં ચાલે, કાયદા ફરી ગયા. આજનો તો કાર્યક્રમ જાગીર છે, મીડિયા એ ચોથી જાગીર છે અને એ સત્ય સાથે હોય તો સમાજના દરેક વ્યક્તિને ન્યાય મળે. અને અમે તમારો આભાર માનીએ છીએ કે તમે આ રીતે અમારા અવાજને લોકો સુધી પહોંચાડો. કે ગામડામાં હજુ પણ લોકો એવા છે કે જે કૂવામાં પાણી નથી ભરી શકતા. હું આટલો મોટો વ્યક્તિ થયો પણ હું મારા ગામના રામ મંદિરમાં પ્રવેશ કરી નથી શકતો. व्यक्ति कहे छे राम मंदिर बनाए लेकिन ऐसा कौन सा राम मंदिर बनाए जहां पे एक दलित व्यक्ति अपने गांव के राम मंदिर में प्रवेश. कैमरामैन विजय भरवाड સાથે મનોજ અગ્રવાલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.